નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વર ડાઉન રહેતા કેવાયસીની કામગીરી ઠપ બની હતી, જેને લઈ ખેડૂતો સહિત આમ લોકોને કેવાયસી માટે લાંબી કતારોમાં કલાકો સુધી ઉભા રહેવાની ફરજ પડી હતી. બીજી બાજુ સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિનો હપ્તો મેળવવા કેવાયસી કરવાનો છેલ્લો દિવસ હોવા અંગેના ફેક મેસેજથી કેવાયસીને લઈ ખેડૂતોમાં દોડધામ મચી હતી. સરકારી લાભો મેળવવા માટે સરકાર દ્વારા દરેક વ્યક્તિના આધાર કાર્ડ લિંક કરવાનું અમલી બનાવવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, ખેડૂતો સહિત દરેક વ્યક્તિને કેવાયસી કરાવવું ફરજિયાત હોય છે. છેલ્લા કેટલાય દિવસોથી પાલનપુર તાલુકાના ગ્રામ પંચાયતો તેમજ જનસેવા કેન્દ્રો અને સાયબર કાફેમાં લોકોની ભારે ભીડ જામી રહી છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિ સહાયનો હપ્તો મેળવવા માટે કેવાયસી કરવાનો છેલ્લો દિવસ શનિવાર હોવાના ફેક મેસેજથી પાલનપુર તાલુકાના ખેડૂતો કેવાયસી કરાવવા ઈ ગ્રામ કેન્દ્રો પર ઉમટી પડ્યા હતા. જોકે ઈ ગ્રામ કેન્દ્રોમાં ઇન્ટરનેટમાં સર્વર ડાઉન રહેતા ઈ કેવાયસીની કામગીરી ખોરંભાઈ હતી, જેને લઈ ખેડૂતોને દિવસભર કેવાયસી કરાવવા લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી હતી.